નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં એક એવી દિવ્ય આકૃતિની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ સુંદર મહેલમાં કે યુદ્ધના મેદાનમાં નહીં, પણ એક અત્યંત આશ્ચર્યજનક અને કંઈક અંશે ભયાનક સ્વરૂપમાં બિરાજમાન છે. એક એવી દેવી જે દેખાવમાં ભયજનક છે છતાં પરમ પૂજનીય છે. આ એક એવો વિરોધાભાસ છે જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. આ કોઈ સામાન્ય પૌરાણિક કથા નથી. આ વાત છે એક એવી દેવીની જેણે પોતે જ પોતાનું મસ્તક કાપી નાખ્યું છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. તો અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શા માટે એક સર્વોચ્ચ શક્તિ જે પૂરા બ્રહ્માંડનું સર્જન કરવાની તાકાત ધરાવે છે તે આવું કઠોર પગલું ભરવાનું પસંદ કરે? શરૂઆતમાં તો આ છબી ભલભલાને ચોંકાવી દે તેવી જ છે. રક્ત, કાપેલું મસ્તક અને ભયાનક રૂપ. પણ આ ભયાનકતાની પાછળ એક અત્યંત ગહન અર્થ છુપાયેલો છે. ઠીક છે, ચાલો આ વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. મસ્તક વિહોણી દિવ્ય દેવી. સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓની અત્યંત શાંત અને સૌમ્ય મુદ્રા જોવા ટેવાયેલા છીએ, ખરું ને? પરંતુ આ દૃશ્ય આપણી બધી જ માન્યતાઓને સંપૂર્ણપણે તોડી નાખે છે. જરા કલ્પના કરો, દેવી કમળના ફૂલ પર ઊભા છે, જે પવિત્રતાનું પ્રતીક છે. પરંતુ તેમના જ હાથમાં પોતાનું જ કપાયેલું મસ્તક છે. તેમની ગરદનમાંથી લોહીની 3 ધારાઓ શાબ્દિક રીતે ઉછળી રહી છે. એક ધારા તેમના પોતાના જ મુખમાં જઈ રહી છે અને બાકીની 2 ધારાઓ તેમની આસપાસ ઊભેલી સહાયકાઓ પી રહી છે. આ માત્ર કોઈ કાલ્પનિક ચિત્ર નથી. આ શક્તિના સૌથી પ્રચંડ સ્વરૂપ દેવી કાલીનું જ એક અદ્ભુત રૂપ છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ દેવીનું નામ છે છિન્ન મસ્તિકા. સંસ્કૃતમાં છિન્ન એટલે કપાયેલું અને મસ્તિકા એટલે મસ્તક, એટલે કે જેમનું મસ્તક કપાયેલું છે. હિન્દુ ધર્મની 10 મહાવિદ્યાઓ એટલે કે પરમ જ્ઞાનની 10 દેવીઓમાં તેમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને શક્તિશાળી માનવામાં આવે છે. આ કોઈ વિનાશક શક્તિ બિલકુલ નથી, પરંતુ એક સર્વોચ્ચ દિવ્ય જ્ઞાનનું જ્વલંત પ્રતીક છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. બલિદાનનું સર્વોચ્ચ કાર્ય. આ ભયાનક દેખાતી છબી પાછળની વાસ્તવિક પૌરાણિક કથા જોઈએ તો સમજાય કે આ ખરેખર હિંસાનું પ્રદર્શન નથી, પણ માતૃત્વની પરાકાષ્ઠા છે. કથા કંઈક એવી છે કે એકવાર દેવી પાર્વતી તેમની 2 સખીઓ સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન કર્યા પછી તેમની સખીઓને અતિશય ભૂખ લાગી. હવે આસપાસ કોઈ ખોરાક નહોતું અને સખીઓની ભૂખ તો શાંત કરવી જ પડે. એટલે અત્યંત નિસ્વાર્થ ભાવે દેવીએ પોતાનું જ મસ્તક કાપી નાખ્યું, જેથી તેમના શરીરમાંથી નીકળતા લોહીથી તેમની સખીઓનું પોષણ થઈ શકે. વિચારો, કેવો અદ્ભુત બલિદાન! અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે એક હિંસક ઘટના અચાનક પરમ કરુણામાં બદલાઈ જાય છે. અહીં રક્ત એટલે કે લોહી, જેને આપણે સામાન્ય રીતે મૃત્યુ કે પીડાનું પ્રતીક માનીએ છીએ, તેને જીવન આપનાર પોષણ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. પોતાની જાતનું બલિદાન આપીને બીજાનું પોષણ કરવું એ સૌથી મોટો પ્રેમ છે. આ અહંકારના નાશ અને આત્મબલિદાનનું ખરેખર સૌથી શક્તિશાળી રૂપક છે. આગળનો ભાગ છે વિભાગ 3 રજરપ્પાની દંતકથા. પૌરાણિક કથામાંથી બહાર આવીને જો આપણે વાસ્તવિક ભૂગોળ અને ઇતિહાસ તરફ પ્રયાણ કરીએ તો છિન્નમસ્તિકા દેવીનું સૌથી પ્રખ્યાત મંદિર રજરપ્પા તરીકે ઓળખાય છે. સ્થાનિક લોકવાયકા મુજબ આ નામ એક પ્રાચીન રાજા રાજ અને તેમની પત્ની રાણી રૂપા પરથી પડ્યું છે. રાજ અને રૂપા આ બંને નામોના મિલનથી આ પવિત્ર સ્થળનું નામ રજરપ્પા પડી ગયું. આ માત્ર એક નામ નથી, પણ ત્યાંના લોકોની આસ્થાનો એક અતૂટ હિસ્સો બની ગયું છે. આ મંદિરની ભૌગોલિક સ્થિતિ પણ બહુ જ વિશેષ છે. તે ભારતના ઝારખંડ રાજ્યમાં દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને આવેલું છે. અને આપણે જાણીએ છીએ તેમ નદીઓનો સંગમ હંમેશા આધ્યાત્મિક ઊર્જાનું પ્રચંડ કેન્દ્ર મનાય છે. વધુમાં ઘણી માન્યતાઓ અનુસાર આ સ્થળને એક અત્યંત શક્તિશાળી શક્તિપીઠ તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે, જ્યાં દેવીની શક્તિનો સાક્ષાત્કાર થાય છે. ચાલો હવે જોઈએ વિભાગ 4 તંત્ર, જનજાતિઓ અને પરંપરાઓ. હવે આ સ્લાઇડ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ એક જ સ્થળ પર અલગ અલગ માન્યતાઓનો કેવો અદ્ભુત સમન્વય થાય છે. એક તરફ તાંત્રિકો તેમની પ્રાચીન અને ગુપ્ત વિધિઓ માટે અહીં આવે છે, કારણ કે છિન્નમસ્તિકાને તંત્ર સાધનામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીજી તરફ સ્થાનિક આદિવાસી સમુદાયો તેમના પોતાના પારંપરિક રીતરિવાજોથી દેવીની પૂજા કરે છે. અને જ્યારે નવરાત્રિનો તહેવાર આવે ને ત્યારે અહીં ભક્તોનું એક વિશાળ મહેરામણ ઉમટી પડે છે. આ સંપૂર્ણ બાબત તટસ્થ રીતે દર્શાવે છે કે આસ્થાના કોઈ એક જ જડ નિયમો નથી હોતા. તો અત્યાર સુધીના આ વિશ્લેષણનો જો સારાંશ કાઢીએ તો આ માત્ર એક મંદિર કે મૂર્તિની વાત નથી. આ બલિદાન, અપ્રતિમ શક્તિ અને અતૂટ આસ્થાની એક એવી કથા છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. આધુનિક સમયમાં આપણે દિવ્યતાને હંમેશા શાંત અને સરળ સ્વરૂપમાં જોવાની અપેક્ષા રાખીએ છીએ, ખરું ને? પરંતુ છિન્નમસ્તિકા દેવીનું આ સ્વરૂપ એ સમજને સીધો પડકાર આપે છે. તે આપણને શીખવે છે કે દિવ્યતા ક્યારેક અકલ્પનીય અને ઉગ્ર સ્વરૂપમાં પણ હોઈ શકે છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે. સામાન્ય રીતે આપણે હિંસાને વિનાશ સાથે જોડીએ છીએ, પરંતુ જ્યારે આ દેવીની કથા જોઈએ, જ્યાં પોતાના જ શરીરને કષ્ટ આપીને, રક્ત વહાવીને બીજાને જીવન આપવામાં આવે છે, ત્યારે શક્તિ અને પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. શું સાચી શક્તિ બીજા પર નિયંત્રણ મેળવવામાં છે કે પછી બીજાના ભલા માટે પોતાનો અહંકાર અને અસ્તિત્વ સમર્પિત કરી દેવામાં? બસ આ જ ઊંડા વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ. જ્ઞાન અને રહસ્યોથી ભરેલી આવી જ અદ્ભુત માહિતી સાથે ફરી મળીશું.